નમસ્કાર મિત્રો, હું છું ભરત તળાવિયા. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ ને જય માતાજી. મિત્રો જો અહીંયા આગળ આજે નવી આઈટમ બને છે. હવે આઈટમમાં તો આ રોટલી અત્યારે બને છે, પરંતુ એમાં કંઈક વસ્તુ એડ કરશે અને રોટલી પીઝા બનાવે છે. મિત્રો આ નવી આઈટમ અત્યાર સુધી ઓલા રોટલા આપણે છે ને બહારથી લાવીને બનાવીને એની કરતાં એક અલગ જ પ્રકારની આઈટમ બને છે. એને રોટલી પીઝા કહેવામાં આવે છે. કઈ રીતે બને એ જોઈએ. આ રીતના રોટલી તો બનાવે છે. હવે આગળની પ્રોસેસ આપણે જોઈએ. મિત્રો આ રીતે જો આપણે બટેકા અને બીજું જે શાકભાજી છે એમાં કેપ્સિકમ છે, કોબી છે, બીટ છે વગેરે વસ્તુ છે ને એડ કરી દેવાની છે. અને પછી છે ને જો આ રોટલી આપણે બનાવી છે ને એને આખી સડવા નથી દેવાની, થોડી થોડી સડવા દેવાની, થોડી કાચી રાખવાની છે. અને એની ઉપર જો આ સરસ મજાની ચટણી લગાવી દેવાની છે. એટલે એમાં કોથમરી છે, પછી મરચું છે, આદુ છે અને ડાળિયા, આપણે શેના ડાળિયા આવે ને એ નાખ્યા છે. એ રીતના સરસ મજાની આ રીતના લગાવી દેવાની, બરાબર. અને ત્યારબાદ એને પેલાની ઉપર લગાવવાનું. જો આ રીતે એટલે ઉપર નીચે રોટલી થઈ જશે અને બાકીનું જે આપણે લેયર લગાવ્યું બટેકાનું અને શાકભાજીનું એ કમ્પ્લીટ લેયર થઈ જશે. ત્યારબાદ હવે જો આ બીજી તૈયાર થઈ રહી છે. આ રીતે મિત્રો આપણે બધી કમ્પ્લીટ તૈયાર કરી નાખવાની છે, બરાબર. હવે મિત્રો આપણે છે ને ઘી લેવાનું છે અને ઘી છે ને આ સેન્ડવિચ બનાવવાનું જે મશીન છે ને એમાં ઘી લગાવી દેવાનું. ત્યારબાદ આ રીતના રોટલીને ફેરવી નાખવાની છે અને એટલે બધી સાઈડ વ્યવસ્થિત ઘી લાગી જાય. ઉપર થોડુંક ઘી નાખી દેવાનું, જો આ રીતે, બરાબર. બંને સાઈડ ઘી આવી જશે અને ત્યારબાદ આ રીતના બંધ કરી દેવાનું. મિત્રો આ ઘી છે ને આપણે ગાયનું ઘી લાવ્યા છે, એટલે સ્વાસ્થ્ય માટે થોડુંક ગાયનું ઘી છે ને સારું હોય છે, સમજાણું. એટલે આ રીતે બધી કમ્પ્લીટ આપણે તૈયાર કરી દેવાની. અને પછી આની યારે મિત્રો આપણે જે ચટણી, સાદી ચટણી ખાવી તો સાદી, એટલે કે આ જે ગ્રીન છે એ, અથવા તો તમારે સોસ ખાવો હોય ટમેટાનો તો ખાઈ શકો છો. આંબલીની ચટણી બનાવો, ગોળ આંબલીની, એ ખાઈ શકો છો. અને 2-3 મિનિટ લાગશે બનતા અને બની જાય. પછી તમે ચીઝનો યુઝ કરવો હોય તો ઉપયોગ કરી શકો છો. અને મિત્રો આ છે ને હેલ્ધી વસ્તુ બનશે, કારણ કે આમાં પ્યોર રોટલી અને ઘઉંના લોટની જ, એમાં મેંદો કે એવું નાખ્યું નથી. તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો તથા અમારી આઈડીને જરૂરથી ફોલો કરો. થેન્ક યુ.